કેન્દ્રીય બજેટ આવી રહ્યું છે અને ગુજરાતનો કેમિકલ બિઝનેસ છે એ ભારતમાં સૌથી વધારે છે. આપણી સાથે અત્યારે કેમિકલ સેક્ટરના દિગ્ગજો જોડાયેલા છે, તો એમની પાસેથી જાણીએ કે નાણામંત્રી નિર્મલા સીતારમણ પાસે તેમની આ બજેટમાં શું શું અપેક્ષાઓ છે. અમિતભાઈ, અમને બહુ બધી અપેક્ષાઓ છે નિર્મલા સીતારમણજી જોડે. ફર્સ્ટ તો શોર્ટ ટર્મ સ્ટ્રેટેજીમાં તમે અમને જે અમેરિકાએ ટેરિફ લગાડ્યા છે એના ઉપર અમને 2% ઇન્સેન્ટિવ મળે છે, એને વધારીને એટલીસ્ટ 5% કરજો. અને ઇન્ટરનેશનલ એક્રેડિટેડ લેબ્સ જોઈએ, કેમ કે બહુ બધા કેમિકલ્સ હોય જે ઇન્ડિયામાં ટેસ્ટિંગ જ નથી થતા, એ અમને ફોરેન મોકલવું પડે, એની કોસ્ટ આવે અને ટાઈમ બહુ લાગી જાય છે, તો અમે ઓપોર્ચ્યુનિટી લૂઝ કરી દઈએ છીએ. તો એ ઓપોર્ચ્યુનિટી ગેઇન કરવા માટે એ જે પદ્ધતિથી ટેસ્ટ થાય એ ઇન્ડિયામાં લેબ જોઈએ અમને. બીજું, લોંગ ટર્મ સ્ટ્રેટેજીમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે કે લોંગ ટर्म स्ट्रेटेजी शुड बी रिसर्च बेस्ड. और रिसर्च के लिए इंडिया में एक बहुत सरस इंस्टीट्यूट है, इंस्टीट्यूट ऑफ केमिकल टेक्नोलॉजी, જ્યાંથી ઇન્ડિયાના દિગ્ગજો મુકેશ અંબાણી સાહેબ પણ એમાંથી જ ભણેલા છે. એની આધાર પર આઈઆઈટી તરીકે ઇન્ડિયામાં 10-12 ઇન્સ્ટિટ્યૂટ ઊભા કરજો, જેનાથી આપણો રિસર્ચ બેઝ તૈયાર થશે, જેના ઇન્ડિયાથી નવા રિસર્ચ લોકો આવશે તો નવા મોલિક્યુલ્સ ડેવલપ થશે અને આપણે ઇન્ટરનેશનલ માર્કેટમાં બહુ સારી રીતે કમ્પીટ કરી શકું વિથ ઇનોવેટિવ પ્રોડક્ટ્સ. તમે શું કહેશો? મારા હિસાબે પબ્લિકને જ્યારે લોંગ ટર્મ ફાઇનાન્શિયલ સપોર્ટ મળશે સરકાર તરફથી, લોઅર ઇન્ટરેસ્ટ રેટ, આજે લોઅર ઇન્ટરેસ્ટ રેટ 9%, 9.5% છે, એ ઇન્ટરનેશનલ સ્ટેન્ડર્ડમાં 4 થી 5% ચાલે છે. તો ઇફ લોકોને અગર 4-5% પૈસા મળતા હોય તો બહુ મોટા એક્સપેન્શનો આવશે. સો દેટ વિલ હેલ્પ અ લોટ. બિલકુલ. અન્ય જે છે પ્લેયર એમની સાથે વાત કરીએ. તમે શું નાણામંત્રી પાસેથી અપેક્ષા રાખો છો? એવું ઈચ્છીએ છીએ કે ગુજરાતની ઇન્ડસ્ટ્રીને અથવા ભારત દેશના બધા કેમિકલ સેક્ટર્સને પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ મળે, એનાથી જે નવા પ્રોજેક્ટ્સ છે કેમિકલ સેક્ટર્સના એને બૂસ્ટ મળે અને ઘણા બધા જે નવા અપકમિંગ પ્રોજેક્ટ્સ છે એના મોટા મોટા પ્લાન્ટ આવીને ચાઇના, યુરોપની સામે અમે કમ્પીટ કરી શકીએ. કારણ કે અત્યારે જે ઇન્ટરનેશનલ માર્કેટ જે ખૂબ ખરાબ થતું જાય છે, તો જે ભારત દેશ જે વિકસિત દેશ તરફ વધી રહ્યો છે એને ખૂબ રાહત મળે અને ભારતની અંદર જ આ કન્ઝમ્પશન થાય અને આપણો દેશ ખૂબ આગળ વધે. તમે શું કહેશો? हमारी सरकार थी विनती है कि जो अभी पॉल्यूशन का सबसे बड़ा प्रॉब्लम है केमिकल इंडस्ट्री में कि हर साल हमारा पॉल्यूशन के नॉर्म्स बढ़ते जाते हैं, तो अगर हम पॉल्यूशन की फैसिलिटीज़ को बढ़ाएं जिससे हमारा वाटर, एयर और ये सारी पॉल्यूशन जो हम क्रिएट करते हैं वो फैसिलिटीज़ ही रिड्यूस कर पाए. जो डीप सी लाइन की बात करते हैं, जो हमारी करंट फैसिलिटीज़ है उनमें इम्प्रूवमेंट लाएंगे तो हमारे पे से बर्डन भी हटेगा और एनवायरनमेंट के लिए भी बेटर होगा. તો વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અહીંયા જે સૂચનો થયા છે એના ઉપર જો અમલ કરવામાં આવશે તો ન માત્ર હજારો કરોડનું નવું રોકાણ આવશે, પરંતુ નોકરી પણ મોટે પ્રમાણમાં લોકોને મળતી થશે. કેતન જોશી, અમદાવાદ.